31 મેના રોજ પવિત્ર પૂનમ નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ઠાકોરજીને વિવિધ પ્રકારના 1000 કિલો કેરીઓનો અન્નકૂટ ધરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। આજે રવિવાર હોવાથી મંદિરમાં આયોજિત સાપ્તાહિક રવિ સભામાં 8000થી વધુ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને સાંજે 5 વાગે શરૂ થયેલા મનોહર દર્શનનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી। કેરીના ભવ્ય અને આકર્ષણ શણગાર મંદિર પરિસરને ઉત્સવના રંગે રંગી દીધું હતું, જેનો લાભ લેવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। સ્વામિનારાયણ, આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન કાળે પુરુષોત્તમ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, જે સાંસારિક વ્યવહારિક કાર્યો માટે નિષિદ્ધ છે, પણ આ જ મહિનો ધાર્મિક કાર્યો અને ભક્તિ સંબંધી કાર્યો માટે અતિ શુભ માનવામાં આવ્યો છે। આ પુરુષોત્તમ માસની આજે પૂર્ણિમાનો દિવસ છે અને એની અંદર પણ જેવી રીતે ભગવાન પોતે ઉત્તમ છે, પુરુષમાં ઉત્તમ, આજે આ ગ્રીષ્મ ઋતુની અંદર ફળોનો રાજા એવી જે ઉત્તમ કેરી, લગભગ 1000 કિલોથી વધારે કેરીઓનો ભોગ આજે ભગવાન સમક્ષ અહીંયા અર્પણ કરવામાં આવ્યો છે। આજે યોગાનુયોગ રવિવારનો દિવસ છે, એટલે રવિવારની સભાની અંદર આવતા 8000થી વધારે હરિભક્તોને પણ આ દર્શનનો લાભ પ્રાપ્ત થશે। જેવી રીતે કેરીમાં કુદરતી મીઠાશ છે, તેવી રીતે આપણા હૃદયમાં, આપણા વ્યવહારમાં, આપણી વાણીમાં અને ભક્તિ સંબંધી ક્રિયાઓમાં પણ મીઠાશ પ્રગટ થાય એ ભાવના સાથે આવો સુંદર અન્નકૂટ આજે આપણે એના દર્શન કરી રહ્યા છીએ। આપ સૌને પણ વિનંતી છે કે આપણે પણ ભક્તિભાવપૂર્વક ભગવાનના માર્ગે આગળ વધીએ અને મંદિર દર્શને અવશ્ય પધારીએ। જય સ્વામિનારાયણ।